સુરત શહેરમાં જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલા એક સ્પા પર એએચટીયુ ટીમ અને ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત રેડ કરી દેહ વેપારનો પર્દાફાશ કર્યો છે। આ કાર્યક્રમમાં 3 મહિલાઓને મુક્ત કરવામાં આવી છે, જ્યારે મુખ્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ તથા ઇન્ચાર્જ એસીપી એએચટીયુની સૂચના મુજબ સુરત શહેરમાં હોટલ અને સ્પા મસાજ સેન્ટરની આડમાં ચાલતા દેહ વેપાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહી અંતર્ગત એએચટીયુના પોલીસ ઇન્સ્પેક્ટર એચકે સોલંકી અને તેમની ટીમે જહાંગીરાબાદ કેનાલ રોડ પર આવેલા સમર્પણ હાઉસ સામે આવેલી ગ્રીન એસ્ટેટ કોમ્પ્લેક્સના બીજા માળે દુકાન નંબર 212 માં ચાલતા A1 ગ્રીન નામના સ્પા પર રેડ કરી હતી। તપાસમાં ખુલ્યું કે સ્પાના ભાગીદારો સુશીલ કુમાર ઉર્ફે ગુડ્ડુ ઓમ પ્રકાશ યાદવ અને રૂકસાર સમીર દ્વારા મુંબઈથી 3 ભારતીય મહિલાઓને બોલાવી સ્પામાં રાખી દેહ વેપાર કરવામાં આવતો હતો। સ્પાના સંચાલક તરીકે સાહિલ સોહેલ ખાનને નોકરીએ રાખવામાં આવ્યો હતો, જ્યારે ગ્રાહકો પાસેથી લેવાતી ઓનલાઈન ચૂકવણી ફૈઝલ નૂર મોહમ્મદના મુંબઈ સ્થિત એકાઉન્ટમાં જમા કરવામાં આવતી હતી। પોલીસે ડમી ગ્રાહક મોકલી ₹1000 ચૂકવી સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિની પુષ્ટિ કર્યા બાદ સ્પા પર રેડ કરી હતી। રેડ દરમિયાન 2 મોબાઈલ ફોન, વિવિધ બિલો, ભાડા કરાર, કોન્ડમ અને હિસાબી બુક સહિત કુલ ₹16,000 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ કાર્યવાહીમાં 3 ભારતીય મહિલાઓને મુક્ત કરવામાં આવી છે, જ્યારે સ્પાના ભાગીદારો તથા ઓનલાઈન પેમેન્ટ સ્વીકારનાર આરોપીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।